मंच पर विराजमान राज्यના લોકપ્રિય અને યશસ્વી મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ભાઈ શ્રી રમણભાઈ, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપતભાઈ વસાવા, બાબુભાઈ બોખરિયા, શંકરભાઈ, કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રી અને ગુજરાતના આદિવાસી સમાજના નેતા ભાઈ શ્રી જસવંતભાઈ ભાભોર, રાજ્યના મંત્રી ભાઈ શ્રી વલ્લભભાઈ, કેન્દ્રમાં સંસદમાં મારા સાથી શ્રીમાન દીપસિંહ રાઠોડજી, મોડાસા નગરપાલિકાના અધ્યક્ષ બેન વનિતા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ભાજપના જિલ્લા અધ્યક્ષ ભાઈ રણવીરસિંહ, ભાઈ કેસી પટેલ, વિશાળ સંખ્યામાં પધારેલા વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો? મજામાં? આજે હું મોડાસા એક વિશિષ્ટ જવાબદારીના ભાગરૂપે આવ્યો છું, પણ મોડાસા મારા માટે નવું નથી. ક્યારેક બસમાં આવતો અને ખભે થેલો લઈને રાજાભાઈના ઘેર જવાનું અને ત્યારે આ વનિતા પ્રાથમિક શાળામાં ભણતી હતી. આજ વનિતા મોડાસાની અધ્યક્ષ તરીકે મોડાસાના વિકાસની કામ કરે છે. ક્યારેક સ્કૂટર પર આવતો, મોડાસા, માલપુર, મેઘરજ આખો રૂટ કરતો કરતો ઘણા વર્ષો સુધી અહીંના જન જન સાથે જોડાવાનો અને જીવવાનો અવસર મળ્યો. અને આજે જ્યારે પાણીની આવડી મોટી યોજના આપણા ઘર આંગણે આવે ત્યારે અત્યાર સુધી જિંદગીમાં જેટલી દિવાળીઓ ઉજવી હોય એ બધી દિવાળી ભેગી કરીને ઉજવીએ એવો આ અવસર છે.
આ માત્ર કોઈ પાઇપલાઇન કે કોઈ પાણી એવો મર્યાદિત કાર્યક્રમ નથી. જેમ શરીરમાં શીરા અને ધમની દ્વારા રક્ત શરીરના ખૂણે ખૂણે પહોંચતું હોય છે અને શરીર ઉત્તરોત્તર વિકાસ કરતું જતું હોય છે અને શરીરના કોઈ ભાગમાં શીરા કે ધમની રક્તનો પ્રવાહ બંધ થઈ જાય તો એ શરીરનો ભાગ લકવો મારી જાય છે. પાણી પણ જ્યાં જ્યાં પહોંચે ત્યાં જીવંતતા હોય છે અને જ્યાં પાણીનો અભાવ હોય ત્યાં નિર્જીવતા હોય છે. અને એટલે જ્યારથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની સેવા કરવાનો મોકો મળ્યો છે, ચાહે કેશુભાઈ પટેલનું નેતૃત્વ હોય, આનંદીબેન પટેલનું નેતૃત્વ હોય, વિજયભાઈ રૂપાણીનું નેતૃત્વ હોય કે મને સેવા કરવાનો અવસર મળ્યો હોય, તમે એક સૂત્રતા જોજો કે ભાજપે જેટલી સરકારો બનાવી અને આપે ભાજપને જેટલો પણ સમય કામ કરવાનો અવસર આપ્યો, અમે થાગડ થીગડ કામો નથી કર્યા. ટુકડાઓ ફેંકી ફેંકીને ચૂંટણીઓ કાઢી લેવી એ રસ્તો અમે નથી અપનાવ્યો. નહીં તો એક જમાનો હતો, માલપુર મેઘરજના ભાઈઓ યાદ કરજો, આપણે સરકારમાં શેના માટે જતા હતા? મામલતદારને કયું આવેદનપત્ર આપતા હતા? દુષ્કાળ આવે તો માલપુર, મેઘરજ, ભિલોડા, ખેડબ્રહ્મા સુધી, આ બાજુ દાંતા, અંબાજી સુધી આપણે સરકારને કાગળિયું આપીએ. કોઈ નેતા આવે તો એને કાગળિયું આપીએ, મંત્રી આવે તો કાગળિયું આપીએ અને માંગણી શું કરીએ કે સાહેબ આ વખતે દુષ્કાળ જાહેર થાય ને તો અમારે ત્યાં જરા માટી કામ કરાવજો, ખાડા ખોદીને માટી કામ કરાવજો અને અમારા ગામના પાદરે રોડ બનાવવા માટે માટી નાખવાનું કામ કરજો. અને જે સરકાર દુષ્કાળમાં માટી ઉપાડવાના કામ કરાવે, રોડ ઉપર માટી નાખે, એ કામને મોટામાં મોટું કામ ગણવામાં આવતું હતું અને ગામનો સરપંચ આખના ગામને કહે કે જો ભાઈ ફલાણી પાર્ટીને વોટ આપવાનો છે, કારણ આ વખતે દુષ્કાળમાં આપણે ત્યાં ચોકડીઓ ખોદી માટી ઉપાડી અને આપણા રોડ ઉપર નાખી. આપણે ત્યાં સરકારો આવી અને ગઈ, કામ કોને કહેવાય? તો ચોકડીઓ ખોદવી, માટી ઉલેચવી અને માટીના ઢગલા કરવા, એને જ આપણે કામ ગણ્યું અને એના નામે રાજ કરી કરીને ગુજરાતને આપણે વિકાસની યાત્રાથી વંચિત રાખી હતી. ભાઈઓ બહેનો, સમગ્ર દેશમાં ગુજરાતના વિકાસની મોડેલની ચર્ચા શા માટે થાય છે? કારણ ટૂંકા ગાળાના રાજકીય સ્વાર્થવાળા થાગડ થીગડ કામો
અને રૂપિયા સગે વગે કરવાના રસ્તા આ બધું આપણે બંધ કર્યું અને સચોટ પાકા પાયે કામ કરવાની દિશામાં આપણે આગળ વધ્યા. એના કારણે શક્ય બન્યું છે. આપ કલ્પના કરો, નર્મદાની મૂળ યોજના જે સરકારો બેઠી હતી એમણે જે નર્મદાની મૂળ યોજના બનાવી હતી એના બધા દસ્તાવેજો મોજૂદ છે. એમાં ક્યાંય કે તમારા પટ્ટાને નર્મદાનું પાણી મળે એવું ક્યાંય કાગળ ઉપર પણ ચિત્રામણ નથી, નામો નિશાન નથી. નર્મદાનો ન અરવલ્લી જિલ્લા કે સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસ માટે ક્યારેય એની નોંધ નહોતી. જો ગુજરાતનો સર્વાંગીણ વિકાસ કરવો હોય તો જેમ શિરા અને ધમનીમાં રક્ત વહે, લોહી વહે, એમ ગુજરાતને ખૂણે ખૂણે પાણી વહેતું થાય તો જ ગુજરાતનો સ્થાયી અને કાયમી વિકાસ થાય. એ સપનું અમે જોયું, અને હું આ રાજ્યની યુવા પેઢીને પ્રશિક્ષિત કરવા માંગુ છું, કે તમે 15, 17, 18, 20 વર્ષની ઉંમરના થયા છો. તકલીફ કોને કહેવાય એની કદાચ તમને ખબર સુદ્ધા નહીં હોય. આપની માં પાણી ભરવા માટે 3-3, 5-5 કિલોમીટર બેડા ઉચકીને જતી હતી. એ દ્રશ્ય કદાચ તમને જોયું નહીં હોય. તમારા મોટા ભાઈ 25, 30, 35 વર્ષના હોય, એને પરીક્ષાના દિવસોમાં રાત્રે વાંચવું હોય તો લાઈટ ન આવી હોય એ તમારા મોટા ભાઈને ખબર હશે, કદાચ તમને ખબર નહીં હોય. તમારા મોટા ભાઈને ભણવું હોય, કિલોમીટરો સુધી શાળા નહીં હોય, બસ આવે અઠવાડિયામાં 2 દાડા તો માંડ નિશાળે જાય. એ દિવસો તમારા મોટા ભાઈએ જોયા હશે. 15, 17 વર્ષની ઉંમરના ગુજરાતના જવાનિયાએ મુસીબત કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, અંધારું કોને કહેવાય, દુષ્કાળ કોને કહેવાય, પાણીનો અભાવ કોને કહેવાય, બસ ન આવે, રોડ ન હોય, સાયકલ ન ચાલે, એ દિવસો કેવા હોય એ એણે જોયું નથી. મારી વડીલોને વિનંતી છે કે જરા ઘરમાં બેસીને પોતાના સંતાનોને જરા યાદ તો કરાવો કે પહેલા આપણે કેવી રીતે જીવતા હતા, અંધારામાં દિવસ કેવી રીતે કાઢતા હતા, વરસાદ માટે કેવા વલખા મારતા હતા. જ્યાં સુધી એ વિકરાળ દિવસોને યાદ નહીં કરીએ ત્યાં સુધી આ પાણીનું મૂલ્ય નહીં સમજાય ભાઈઓ. અને એટલા માટે આ લોક શિક્ષણ જરૂરી છે. વાત્રક હોય, માજૂમ હોય, મેસવો હોય, હાથમતી હોય, ક્રિકેટના મેદાન જેવા હતા, ક્રિકેટના મેદાન જેવા. કબડ્ડી રમાય અંદર, કબડ્ડી. ચોમાસા સિવાય પાણી ન દેખાય. એક સપનું જોયું, સુજલામ સુફલામ યોજના. તમે મને કહો ભાઈ, આ ભાજપની સરકાર આવી પછી આ મહી નદી આવી હતી, જરા મને કહેશો? આ મહી નદી આ ભાજપની સરકાર બની પછી પ્રગટી હતી, અવતરી હતી? સદીઓથી હતી કે નહીં? એનું પાણી જતું હતું કે નહીં? એ પાણી દરિયામાં જતું હતું કે નહીં? ખારું થઈને પૂરું થતું હતું કે નહીં?
કેમ કોઈ સરકારોને વિચાર ના આવ્યો કે ભાઈ આ મહીનું પાણી દરિયામાં જાય છે, કાચી કેનાલ બનાવીએ અને બનાસ નદી સુધી લઈ જઈએ, મારા ખેડૂતના જીવનમાં લીલોતરી આવશે, જીવનમાં લીલોતરી આવશે. એ કામ કેમ ના? 450 કિલોમીટર લાંબી સુજલામ સુફલામ યોજના, હજારો કરોડ રૂપિયા ખર્ચીને સુજલામ સુફલામ યોજના બનાવી દીધી. કોર્ટ કચેરી અને ભારત સરકારની રાજનીતિની ઠેબે ચડેલી નર્મદા યોજના હવે માંડ કરીને પૂરી થઈ છે, માંડ કરીને. મને પણ ત્યાં ગયા પછી આ બધા એવા ચિત્રામણ હરખા કરતા કરતા દમ ઉખડી ગયો. ભાઈઓ બહેનો, સુજલામ સુફલામ એ યોજના દ્વારા જ્યાં નર્મદાના પાણીનો લાભ નહોતો મળતો એવા સૂકા ભટ્ટ વિસ્તારોને પાણી પહોંચાડવા માટેનું મોટું કામ કર્યું. અને એના કારણે અહીંનો મારો ખેડૂત, જેને એક પાક લેવા માટે વરસાદના પર ફાંફા મારવા પડતા હતા, આજે 3 પાક લેનારો માલિક બની ગયો. આ પરિસ્થિતિ પેદા કર્યું, પાણીના કારણે પેદા કરી છે. અને આજે કોઈ કલ્પના કરે, શાયદ કોઈ પોતાના શહેરમાં પણ પીવાના પાણીની 2 ઇંચની પાઇપલાઇન નાખવી હોય ને તો પણ 25 વર્ષ સુધી રૂપિયા ક્યાંથી લાવી છે એની મથામણ કરે. મોહલ્લે ખાલી ઘરે પાઇપલાઇનથી પાણી પહોંચાડવું હોય ને તો પણ એને 25 વર્ષનો પ્લાન કરવો પડે, પૈસા મેળવવા માટે મહેનત કરવી પડે. આપ વિચાર કરો, આખા ગુજરાતને ખૂણે ખૂણે આટલી મોટી પાઇપલાઇન, અને પાઇપ નાની નહીં ભાઈ, તમે અંદર મારુતિ કાર લઈને જાઓ ને એવડી મોટી પાઇપ. રોડ બનાવવાના ફાંફા હોય ત્યારે જમીનની અંદર ખેડૂતની જમીન બરબાદ ન થાય, ખેતીને નુકસાન ન થાય, અંદરથી પાઇપ લઈ ગયા. કેનાલ બનાવીએ તો ખેડૂત પાસેથી જમીન લેવી પડે. વધારે પૈસાનો ખર્ચો કર્યો પણ ખેડૂતની જમીનને પણ બચાવી અને ખેડૂતની જમીનને માટે પાણી પણ પહોંચાડ્યું. આ કામ કરવાનું અમે પ્રયાસ કર્યો છે. અને આ વિજ્ઞાનની પણ વિશેષતા છે. હું ઈચ્છું ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોના બધા જ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કોલેજના સિલેબસમાં, શ્રીમાન ભૂપેન્દ્રસિંહ બેઠા છે અહીંયા, એમના સિલેબસમાં ગુજરાતમાં પાણીમાં કયા પ્રકારની ટેકનોલોજી વપરાણી છે, પમ્પિંગ સ્ટેશનો કેવી રીતે નિર્માણ થયા છે, પાણીને આટલી ઊંચાઈ પર કેવી રીતે લઈ જવામાં આવે છે, આટલે દૂરથી પાણી કેવી રીતે લાવવામાં આવ્યું છે, સમગ્ર ટેકનોલોજીએ કેવી રીતે કામ કર્યું છે, એ ગુજરાતના એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીને ભણાવવું જોઈએ. એના સિલેબસનો હિસ્સો હોવો જોઈએ. તો એને ખબર પડશે કે ગુજરાત કેવા મિરેકલ કરતું હોય છે. ભાઈ, 55 વાળનું મકાન, તમે વિચાર કરો, અમદાવાદમાં વર્ષો પહેલા એક બહુમાળી મકાન બન્યું હતું. 10 કે 12 માળ હતા, મને બહુ અંદાજ નથી અત્યારે, 10 કે 12 માળ હતા, લાલ દરવાજા પાસે. અને અમે ગામડેથી નિશાળમાં ટૂરમાં ગયેલા અમદાવાદ, અમારી શાળાવાળા લઈ ગયેલા અમદાવાદ જોવા. તો શું બતાવે? એક કાંકરિયા બતાવે અને આ બીજું બહુમાળી મકાન બતાવે. 10-12 માળનું મકાન પણ એ વખતે અચરજ લાગતું હતું. અને એમાં પહેલી વાર લિફ્ટ કેવી હોય જોવા મળેલી. અમે બધા બાળકો સ્કૂલના કૌતુકથી જોતા હતા, આ લિફ્ટ કેવી રીતે લઈ જાય છે. ભાઈઓ બહેનો, આ કોઈ બહુ જૂની વાતો નથી.
તમને ખબર છે આ પાણી મેશ્વો સુધી, માજમ સુધી કે તમારા વાત્રક સુધી આ પાણી એમ પહોંચવાનું છે? ના. 55 માળનું બિલ્ડિંગ, આપ વિચાર કરો, જરા મનમાં વિચાર કરો. 55 માળનું મકાન, એમાં ઉપર જોવું હોય ને તો આ પાઘડી નીચે પડી જાય, ટોપી નીચે પડી જાય ત્યારે દેખાય. 55 માળના મકાનમાં નીચેથી ઉપર પાણી ચડાવવાનું કેટલી તકલીફ પડે આપ વિચાર કરો. આખી એક નદી, આખી નદી 55 માળના મકાન જેટલી ઊંચે લઈ જઈશું અને પછી આ અરવલ્લી જિલ્લાના જુદા જુદા 600 કરતા વધારે ગામોમાં આ પાણી પહોંચાડવામાં આવશે. આપ કલ્પના કરો ભાઈ, આ માત્ર રૂપિયા પૈસાનો ખેલ નથી. આ ભગીરથ પ્રયાસ, આ ભગીરથ મહેનત ગુજરાતની આવતી કાલ સુનિશ્ચિત કરવા માટે છે, સમૃદ્ધ કરવા માટે છે. ગુજરાતનો કિસાન બે પાંદડે થાય. ગુજરાતની માતાઓ બહેનોને 5-5 કિલોમીટર પાણીના બેડલા લઈને જવું ન પડે, એના માટે કરેલો આ પુરુષાર્થ છે ભાઈ. આ પુરુષાર્થ એળે ન જવો જોઈએ. અને એટલા માટે મારે માટે ગૌરવની વાત છે કે આનંદીબેને જે કામની શરૂઆત કરી, વિજયભાઈએ જે કામને આગળ ધપાવ્યું, એ કામના લોકાર્પણ માટે આજે અરવલ્લીના કુખમાં આવીને આ ધરતીને નમન કરવાનો મને અવસર મળ્યો. શામળાજીનું પુનર્નિર્માણ, મને તમે કહો, આ શામળિયો અમારી સરકાર બન્યા પછી આવ્યો તો? મને કહો તો ભાઈ. આ શામળિયો હું મુખ્યમંત્રી બન્યો પછી આવ્યો તો? જરા જવાબ તો આપો. નાના કેમ શરમાવ છો? આ શામળિયો બેઠો તો કે નહીં? હતો કે નહીં? આ મારો કાળિયો રાજા હતો કે નહીં? કોઈ જરા મારા આદિવાસી ભાઈઓ મને કહે, યાદ છે કે નહીં? અને ત્યાં જઈએ તો આમ 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 કરતા માણ જઈએ ત્યારે માણ શામળિયો દેખાય. આજે ભાઈઓ બહેનો શામળિયાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું કે નહીં? ભવ્ય નિર્માણ કરી દીધું કે નહીં? અરે શામળિયો તો સદીઓથી બેઠો તો, પરંતુ એ શામળિયાની રખેવાળી કરનાર ગાંધીનગરમાં કોઈ બેઠું નહોતું. અને એના કારણે મારો શામળિયો ગલી કૂચીમાં ફસાયેલો પડ્યો તો, એ બદલ અમે કર્યો છે. ભાઈઓ બહેનો, લોકો એમ માને છે કે ભગવાન બુદ્ધનો પ્રભાવ માત્ર પૂર્વી ભારતમાં હતો અને એશિયાના કેટલાક દેશોમાં હતો. ભગવાન બુદ્ધ પશ્ચિમ ભારતમાં પણ એમનો પ્રભાવ હતો. એ બહુ ઓછા લોકો ને એનું અધ્યયન કર્યું, ન વિચાર કર્યો, કશું ન કર્યું. પણ જ્યારે આ મારા શામળિયાની બાજુમાં દેવની મોરી, ત્યાં જ્યારે ખોદકામ કર્યું અને ભગવાન બુદ્ધના અવશેષો મળી આવ્યા, ત્યારે આશ્ચર્ય થયું કે હિન્દુસ્તાનના પશ્ચિમ છોર પર પણ ભગવાન બુદ્ધ આમ પહોંચેલા છે. મારું સદભાગ્ય, જે ગામમાં મારો જન્મ થયો, વડનગર, હ્યુએન સંઘે લખ્યું છે કે વડનગરમાં 10,000 બુદ્ધ ભિક્ષુકોને ભણવા ગણવા માટેની હોસ્ટેલ હતી. અને હું જ્યારે ચીન ગયો ત્યારે ચીનના રાષ્ટ્રપતિ એમના ગામ મને લઈ ગયા હતા.
કારણ હ્યુએન જ્યારે ભારતથી પાછો ગયો તો ચીનના જે વર્તમાન રાષ્ટ્રપતિ છે એમના ગામમાં રહ્યો હતો અને સંજોગ એવો કે હ્યુએન વધુમાં વધુ સમય મારા ગામમાં રહ્યા હતા વડનગરમાં અને ગયા પછી એમના ગામમાં રહ્યા હતા. તો એમણે મને એમના ગામ બોલાવ્યો અને હ્યુએન જે બુદ્ધ તીર્થ ક્ષેત્ર ઊભું કર્યું હતું મને જોવા લઈ ગયા અને હ્યુએન જે લખેલું હતું ચીની ભાષામાં એ બધું ખોલીને રાખ્યું હતું, મને બતાવ્યું અને એમાં ગુજરાતમાં હ્યુએન ક્યાં ક્યાં ગયા હતા, વડનગરમાં શું લખ્યું હતું એ ચીનના રાષ્ટ્રપતિએ મને બધું બતાવ્યું. કહેવાનો તાત્પર્ય એ છે કે બુદ્ધની આવી ઉપસ્થિતિ ગુજરાતમાં અને અરવલ્લીમાં દેવની મોરી, ભાઈઓ બહેનો, જ્યારે હું મુખ્યમંત્રી ત્યારથી મારું એક સપનું છે કે આ દેવની મોરીની જગ્યા પર ભગવાન બુદ્ધનું એક ભવ્ય સ્મારક બનાવવું. દુનિયાભરના યાત્રીઓ, દુનિયાભરના ભગવાન બુદ્ધના પ્રેમીઓ એ જોવા આવે એવું બનાવવાનું સપનું લઈને હું ચાલુ છું ભાઈઓ. અને મને વિશ્વાસ છે આ ગુજરાતની જનતાના આશીર્વાદ રહેશે તો એ સપનું પણ પૂરું કરીને રહીશ, એ આપને ખાતરી આપું છું. ભાઈઓ બહેનો, અહીંયા જ્યારે મોડાસાના બસ પોર્ટનું શિલાન્યાસ માટેનું મેં જ્યારે વિધિ કરી અને બસ પોર્ટનું દ્રશ્ય આવ્યું, એકદમ કરંટ આવી ગયો, એકદમ જાણે તાળીઓના ગડગડાટ થઈ ગયા. ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી કે આપણા ગરીબમાં ગરીબ માણસ એ બસમાં પ્રવાસ કરતો હોય, બસ સ્ટેશન પર જતો હોય. અમીર લોકો વિમાનમાં ઉડે, એ એરપોર્ટ તો ભવ્ય હોય, દિવસમાં માંડ 2 વિમાન આવતા હોય, પણ તમે એરપોર્ટ જુઓ તો ઓહો આંખો ફાટી જાય. અને જ્યાં હજારો લોક સવારથી સાંજ સુધી આવતા હોય એ બસ સ્ટેશન, એની તરફ કોઈની નજર સુદ્ધા ના હોય. કચરાના ઢગલા હોય, બીડીના ઠૂંઠા પડ્યા હોય, પિચકારીઓ મારી હોય, બાથરૂમ સંડાસમાં તો પગ ન મુકાય. ભાઈઓ બહેનો, ગરીબને માટે સુવિધા કેમ નહીં, એ જ વિચારમાંથી ગુજરાતે એવા આધુનિક બસ સ્ટેશન બનાવવાની શરૂઆત કરી. આજે હિન્દુસ્તાન ભરના લોકો જોવા આવે છે કે એરપોર્ટ કરતા પણ બસપોર્ટ મોટું હોઈ શકે, સારું હોઈ શકે, સુવિધાવાળું હોઈ શકે, ગરીબમાં ગરીબ માણસને આપનારી વ્યવસ્થાવાળું હોઈ શકે. આ કામ કરવાની દિશામાં અમે આગળ વધ્યા છીએ. ભાઈઓ બહેનો, આજે અહીંયા એપીએમસીનો પણ નવા ભવનના ઉદ્ઘાટનનો મને અવસર મળ્યો. ભારત સરકારે એક મહત્વપૂર્ણ યોજના હાથ ધરી છે. હિન્દુસ્તાનના કિસાનને એ જે ઉત્પાદન કરે છે એને ઉપયુક્ત મૂલ્ય મળે, યોગ્ય બજાર મળે. આજે કિસાન મજબૂર છે, એને પોતાના ગામથી થોડે દૂર આવેલું માર્કેટ યાર્ડ અને ત્યાં બેઠેલો વેપારી એ દિવસ સવારે જે ભાવ પાડે એ ભાવે માલ આપીને જવું પડે. ખેડૂત વિચાર કરે કે ભાઈ આટલો 15 કિલોમીટર દૂરથી ગાડું ભરીને લાવ્યો છું, ટ્રેક્ટર ભરીને લાવ્યો છું, હવે ભલે 5 પૈસા ઓછા મળે તો મળે, પણ આપી દો. ભાઈઓ બહેનો, હવે ખેડૂતને એ મજબૂરીની જિંદગી જીવવાની જરૂર નથી. આપણે નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, નામની વ્યવસ્થા કરી છે. ખેડૂત પણ પોતાના મોબાઈલ ફોન પર 400 જેટલા માર્કેટ
દેશભરમાં ઇનામ સાથે જોડ્યા છે. એમાં મોડાસાનું એપીએમસી પણ છે. ખેડૂત પોતાના ઘેર બેઠા મોબાઈલ ફોન પર નક્કી કરી શકે કે આજે પંજાબની કઈ બજારમાં કયો માલ કયા ભાવે વેચાય છે, આજે બંગાળના કયા બજારમાં કયો માલ કયા ભાવે વેચાય છે, આજે કોચીનમાં કે ત્રિવેન્દ્રમાં કે ચેન્નઈમાં ખેડૂત પોતાના મોબાઈલ ફોન પર જોઈ શકે અને પોતે અહીં પોતાના ઘરે બેઠા બેઠા એના નિયમોનું પાલન કરીને પોતાનો માલ બિહાર, બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જ્યાં વધુમાં વધુ પૈસા મળે ત્યાં એનો માલ એ વેચી શકે, પોતાના મોબાઈલ ફોનથી માલ વેચી શકે, મોબાઈલ ફોનથી પૈસા આવે અને માલ લઈ જવાની વ્યવસ્થા થાય. આવું આ એક ઇનામ માર્કેટ સમગ્ર દેશમાં ખેડૂતો માટે એક સમાન વ્યવસ્થા વાળું માર્કેટ ટેકનોલોજીના પ્લેટફોર્મ પર આધારિત આપણે નિર્માણ કર્યું અને એના કારણે હવે ખેડૂત નક્કી કરશે કે મારો માલ કયા ભાવે વેચવો છે, ક્યાં વેચવો છે અને ક્યારે વેચવો છે. ખેડૂતની છેતરામણી જે પદ્ધતિઓ છે એ બંધ થશે. એ કામ આ સરકારે કરી દીધું છે. ભાઈ, સમગ્ર દેશને જોડવાનું, ખેત બજારોને જોડવાનું કામ આ સરકારે કર્યું છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં એનો લાભ આ દેશના ખેડૂતોને મળશે. ભાઈઓ બહેનો, ભારત સરકારે એક મહત્વપૂર્ણ યોજના જાહેર કરી છે, કિસાન સંપદા યોજના. કિસાન સંપદા યોજના આજે આપણે ત્યાં ખેડૂત જે પકવે છે એના રખરખાવની વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે, આવશ્યકતા કરતા ઓછી વ્યવસ્થા હોવાના કારણે ખૂબ બધો માલ સડી જાય, પલળી જાય, બગડી જાય. ફળફળાદી એનું આયુષ બહુ ટૂંકું હોય છે. સમય પર જો એ ગ્રાહકની થાળીમાં ન પહોંચે તો એ બરબાદ થઈ જાય અને આમાં દેશને હજારો કરોડ રૂપિયાનું વર્ષે નુકસાન થાય છે. ખેડૂતોની મહેનત પાણીમાં જાય છે અને એટલા માટે ભારત સરકારે કિસાન સંપદા યોજના બનાવી છે. આ કિસાન સંપદા યોજના તહેત ભારતમાં હજારો લાખો કરોડ રૂપિયા દ્વારા ખેડૂત જે ઉત્પાદન કરે છે એની મૂલ્ય વૃદ્ધિ કેવી રીતે થાય, ફૂડ પ્રોસેસિંગ કેવી રીતે થાય, રખરખાવ કેવી રીતે થાય, ખેડૂત પાક પાક્યા પછી તુવેર પાકે, તુવેર લઈ લે, પછી સાંઠા સળગાવી દે. કેળાની ખેતી કરતો હોય, કેળાની લૂમ ઉતારી દે અને પછી કેળાનું થડ ફેંકી દે. આ બધું નકામું નથી, ખેડૂતને કામ આવે એવું છે. એને ખેડૂત ફરી કેવી રીતે ઉપયોગ કરે એના માટે થઈને આ કિસાન સંપદામાંથી પૈસા મળવાની વ્યવસ્થા વિચારી, જેથી કરીને વેસ્ટમાંથી બેસ્ટ જમીન બચાવે, જમીનની ઉત્તમ રખરખાવ માટે ખેતીમાં પાકેલી વસ્તુઓ જ્યારે પાક લઈ લીધા પછી જે બધું પાછળ જે રહી જાય છે, સાંઠા વગેરે, આ બધાને ફરી ખાતરમાં કેમ ઉપયોગ કરવા એને પણ કિસાન સંપદા અંદર જોડવામાં આવ્યું છે. ઉપજ પામેલો પાક અને ઉપજ પાકેલા પાક પછીનો કચરાપટ્ટી એ બધાની મૂલ્ય વૃદ્ધિ કેમ થાય એનું કામ આ કિસાન સંપદા યોજના દ્વારા થયું છે. અને નવેમ્બર મહિનામાં દિલ્હીમાં ભારત સરકાર હિન્દુસ્તાનનો આજ સુધીનો મોટામાં મોટો
એગ્રો ફૂડ પ્રોસેસિંગની એક મોટી ગ્લોબલ ઇવેન્ટ કરીને દુનિયામાં કેવી ટેકનોલોજી છે, કેવા મશીનો છે, કેવી રીતે કરી શકાય એ બધું અહીંયા લાવીને હિન્દુસ્તાનના ખેડૂતોને બતાવીને આ કિસાન સંપદા સાથે જોડવાનું એક મહાઅભિયાન આ ભારત સરકારે ઉપાડ્યું છે, જેથી કરીને કિસાનની આવક સુરક્ષિત થાય। ભાઈઓ બહેનો, આઝાદી પછી પહેલી વાર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી ફસલ બીમા યોજના આવી છે જેના કારણે મારો ખેડૂત સુરક્ષાની અનુભૂતિ કરી શકે। આજ સુધી ફસલ બીમા યોજનાઓ આવી, પણ એ તો ઘણું કરીને બેંકમાંથી જે લોનો લીધી હોય એની જ આસપાસ ગૂંથાયેલી હતી। એકચ્યુઅલી એ બધી યોજનાઓ બેંકોની સુરક્ષાની ગેરંટી હતી, કિસાનની સુરક્ષાની ગેરંટી ઓછી હતી। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી યોજના ભારત સરકાર લાવી છે જેમાં ખેડૂતે 100 રૂપિયાનું પ્રીમિયમ હોય તો માંડ 2 કે 5 રૂપિયા ખેડૂતે આપવાના છે, 95 થી 98 રૂપિયા ભારત સરકાર આપવાની છે, રાજ્ય સરકાર આપવાની છે। પહેલા વીમો ઉતરે તો આખા જિલ્લાનો હિસાબ લેતા હતા, હવે ગામે ગામનો હિસાબ લઈ શકાશે। જિલ્લા આખામાં વરસાદ સરસ પડ્યો હોય પણ 5 ગામમાં ના પડ્યો હોય તો એ વીમાના હકદાર બનશે, એવી વ્યવસ્થા કરી છે। પહેલા પાણી ભરાઈ જાય તો પાક વીમો નહોતો મળતો, હવે પાણીના ભરાવાથી નુકસાન થાય એનો પણ પાક વીમો મળશે। માની લો કે ખેડૂતે જૂન મહિનામાં વરસાદ આવશે આશાએ ખેતર ખેડીને તૈયાર કરી દીધું હોય, મોંઘા ભાવના બીજ લાવી દીધા હોય, મજૂરો લાવવાનું નક્કી કરી દીધું હોય, બધું ગોઠવાઈ ગયું હોય, જૂન મહિનો જાય વરસાદ ના આવે, જુલાઈ મહિનો જાય વરસાદ ના આવે, ઓગસ્ટ મહિનો જાય વરસાદ ના આવે, ખેડદાણ થઈ ગયું હોય, બીજ પડ્યા હોય, કશું થાય નહીં। હવે મને કહો કે આમાં ખેડૂત શું કરે? પહેલી વાર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી છે કે કુદરતની અવકૃપાના કારણે ખેડૂત ખેતી જ ન કરી શક્યો હોય તો એની ખેતરમાંથી જે મિનિમમ ઇન્કમ થવી જોઈએ, આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં એક દાણો પણ નાખ્યા વગર એનો વીમો પાકી શકે એવી ગારંટી આમાં આપેલી છે। ઘણીવાર પાક ખરાબ થઈ જાય અને કડા પડ્યા હોય તો વીમો પાકે, અતિશય વરસાદ આવી ગયો હોય અને ઊભો પાક બરબાદ થાય તો વીમો પાકે, પણ પાક પાકી ગયો હોય, લણણી થઈ ગઈ હોય, ખેતરની અંદર પાકનો ઢગલો પડ્યો હોય, ટ્રેક્ટર આવવાની રાહ જોતા હોય, ગાડું આવે કે ટ્રેક્ટર આવે એટલે માલ ભરીને ખેતરથી સીધું બજાર જવાનું નક્કી કર્યું હોય, આજકાલમાં જવાનું જ હોય, ખેડૂત ખુશ હોય, ઢગલા થયા હોય, અનાજના પાક ખૂબ પાક્યો હોય, વીમાની પહેલાની પદ્ધતિ એવી હતી કે બસ પાક પાકી ગયો એટલે હવે પૂરું। અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી લાયા છીએ કે પાક પાકી ગયો હોય, ખેતરમાં ઢગલો પડ્યો હોય અને લણણી કર્યા પછી પાકનો ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને 15 દિવસમાં જો કરા પડે, વરસાદ આવે, આંધી આવે અને એ પાકેલો પાક પણ બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં એમાં પણ પૈસા મળે। આ કામ આપણા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં કરે। ભાઈઓ બહેનો, ગુજરાતના ખેડૂતોએ મોટા પાયે
આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ લેવાનું ચાલુ કર્યું છે. જેટલો વધારે લાભ લઈશું એટલી આપણી સુરક્ષાની ગેરંટી છે. ભાઈઓ બહેનો, 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ થવાના છે. ભારતની આઝાદીના 75 વર્ષ થવાના છે. જે ધરતી પર લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાનનો મંત્ર ગુંજતો કર્યો, 2003માં મેં કહ્યું હતું કે અમે 5 વર્ષમાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરીશું. ભાઈઓ બહેનો, અમે ગુજરાતમાં એક કરી બતાવ્યું હતું. અને આજે હું કહું છું 2022 દેશની આઝાદીના જ્યારે 75 વર્ષ થશે, હિન્દુસ્તાનના ખેડૂતોની આવક બમણી કરવાનું એક મોટું કામ અમે ઉપાડ્યું છે. બીજથી લઈને બજાર સુધી એક આખી ચેઇન ઊભી કરીને હિન્દુસ્તાનના ખેડૂતની આવક બમણી થાય, 2022 સુધીમાં બમણી થાય, એનું એક મહાઅભિયાન મોટી જવાબદારીપૂર્વક અમે ઉપાડ્યું છે. અને એનો ભાગ છે આજે આ નર્મદાના નીર 55 માળ જેટલા ઊંચા મકાન સુધી ચડાવીને આખા અરવલ્લી જિલ્લાને પહોંચાડવા માટેનું એક ભગીરથ કામ આ ગુજરાત સરકારે કર્યું છે. અને આવા માનવતાનું કામ, ગુજરાતના ગામડાનું ભલું કરવાનું કામ, ગુજરાતની માતાઓ બહેનોની મુસીબતોની મુક્તિનું અભિયાન, ગુજરાતના ખેડૂતને 2 પાંદડે થવાની તાકાત આપનારું કામ, એવા પવિત્ર કામમાં મને ભાગીદાર બનાવ્યો, મને આપની વચ્ચે બોલાવ્યો, આપના આશીર્વાદ મેળવવાની તક મળી. હું રાજ્ય સરકારનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને આપ સૌને, મારા મોડાસા વાસીઓને, મારા માલપુર, મેઘરજ, ભિલોડા, બાયડ, એ આખા મારા સ્વજનોને, આનું કોઈ ગામ એવું નહીં હોય કે જેની જોડે મારો નાતો નહીં રહ્યો હોય, આદિવાસી કોઈ સમાજ એવો નહીં હોય કે જેની જોડે મારી નિકટતા નહીં રહી હોય, અને એમની સેવા કરવા આજે આવવાનો અવસર મળ્યો, જીવનનું સૌભાગ્ય ગણું છું. અને આપ સૌને અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. મારી સાથે પૂરી તાકાતથી 2 મુઠ્ઠી બંધ કરીને બોલો. હું કહીશ નર્મદે, તમે બોલો સર્વદે. નર્મદે. હવે માં નર્મદા આપણા ઘર આંગણે આવી છે. માં નર્મદાને પણ લાગે કે આ નર્મદાના પૂજારીઓનો મિજાજ કેવો છે. નર્મદે, 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 નર્મદે. ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો.